નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે વૃદ્ધની જાહેરમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીના જ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં માથાભારે 5 શખ્સોએ વૃદ્ધને ઘેરીને ધોકા, લાકડી અને લોખંડની પાઇપો મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટના અંગે 5 સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો મારામારીની ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના ગઈકાલે સાંજે બની હતી। શહેરની માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણઝારા પોતાના પરિવાર સાથે ધાબે પતંગ ઉડાવી રહ્યા હતા। એ દરમિયાન એ સોસાયટીમાં રહેતા સામે પક્ષના 5 શખ્સો સાથે પતંગના પેચ લગાવવા મામલે બોલાચાલી થઈ ગઈ હતી। સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા જ બંને જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં નાગજીભાઈ વણઝારાને 5 શખ્સોએ ઘેરીને ધોકા, લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના ભાગે માર્યા હતા અને તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સિવિલમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની માંગ કરી હતી, જો કે અમદાવાદ ખસેડે એ પહેલા જ એમનું મોત નીપજ્યું હતું। તો બસ મિત્રો, આ વિડીયો પૂરું થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।